રાજ્ય સરકારે ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે અને ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી રહ્યા છે। ખાનગી દબાણ હોય, ધાર્મિક દબાણ હોય, કોઈ પણ ભેદભાવ વગર, કોઈની પણ પરવાહ કર્યા વગર આ કામ કરવામાં આવી રહ્યું છે। હવે અમદાવાદમાં આ કામગીરી એક વિવાદનું ઘર બની ગયું છે। અમદાવાદમાં ઘણી એવી જગ્યાઓ છે જેની બજાર કિંમત અત્યારે કરોડોમાં છે અને તંત્રનો દાવો છે કે આ જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ થયું છે, તો સામે વક્ફ બોર્ડ કહી રહ્યું છે કે આ જગ્યા એમની છે। જગ્યા કોની અને લઈને વર્ષોથી કેસ પણ ચાલી રહ્યા છે, પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ લડી લેવાની પૂરેપૂરી તૈયારી બતાવી છે। અમદાવાદ મનપા વર્સિસ વક્ફ બોર્ડ, બંને વચ્ચે કાયદાકીય લડાઈ તેજ। મનપાએ બનાવી 4 સભ્યોની ટીમ। રાજ્યની સૌથી મોટી અને સૌથી જૂની અમદાવાદ મહાનગરપાલિકા અને વક્ફ બોર્ડનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। તમે મિર્ઝાપુરની સરકારી શાળા જોઈ, સરખેજના રોજા જોયા, કાચની મસ્જિદ જોઈ, ગોમતીપુરનું 4 તોડા કબ્રસ્તાન જોયું, જેમના પાસેની કેટલીક જગ્યાઓ પર ગેરકાયદે વક્ફનો કબજો હોવાનું કહેવાય રહ્યું છે। 31 જેટલી જગ્યાઓ એવી છે કે જેમાં વિવાદાસ્પદ રીતે દબાણ કરવામાં આવ્યું અથવા તો ગેરકાયદેસર રીતે કબજો તેનો લેવામાં આવ્યો અને તેને લઈ અને મામલો આખો જે છે તે વકફ બોર્ડમાં ચાલી રહ્યો છે। અને હવે 2 જગ્યાઓ એવી છે કે સરખેજ રોજા કમિટી છે તેની જગ્યા છે ઐતિહાસિક સરખેજ રોજા આવેલું છે અને તેની પાસે રહેલી જે જગ્યાઓ છે તે પૈકીની કેટલીક જગ્યાઓ ઉપર ગેરકાયદેસર કબજો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીગલ કમિટીના ચેરમેન જે છે તે કહી રહ્યા છે। આ સમગ્ર બાબતનો ખુલાસો ત્યારે થયો હતો કે જ્યારે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીગલ કમિટીની બેઠક મળી અને તેમાં આ ધડાકો થયો છે। અને મહત્ત્વની બાબત એ છે કે એક તરફ કેન્દ્ર સરકાર જે છે તે પણ આ વકફને લઈ અનેક કમિટી બનાવી છે અને તેના દ્વારા દેશભરમાંથી મંતવ્યો છે તે મંગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ મામલે આખા દેશમાં હલ્લા બોલ થઈ ગયો છે। આવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીગલ કમિટીમાં આ બાબતનો ધડાકો થતાં જ ખળભળાટ મચી ગયો છે। ગોમતીપુરમાં આવેલા 4 તોડા કબ્રસ્તાન સાથે જોડાયેલા સ્થાનિક અગ્રણીનું કહેવું છે કે મનપા તો 50 કે 100 વર્ષથી અસ્તિત્વમાં આવ્યું, પરંતુ કબ્રસ્તાન તો 300 થી 400 વર્ષ પહેલેથી છે। એક તરફ શહેરમાં જગ્યાઓ ઘટી રહી છે, તો આગામી વર્ષોમાં અમે દફન વિધિ ક્યાં કરીશું? ये बहुत होगा तो 50, 60, 70 साल 100 साल पहले बनी होगी। हमारा जो ट्रस्ट है ये 300-400 साल जूना ट्रस्ट है, इसमें कॉर्पोरेशन का कोई हस्तक्षेप है ही नहीं। तो बस ये लोग अपना दावा करेंगे हमारे, बल्कि वकफ की जो जगह है ना, रेलवे स्टेशन तक वकफ की जगह थी। ये पुलिस लाइन, बम्बई से पुलिस लाइन, वो भी वकफ की जगह है, उसका भी यानी भाड़ा पट्टे भी दी हुई जगह है। तो इस तरह का चला, बाकी ये लोग अपना दावा गलत करें, इनका कोई दावा कॉर्पोरेशन का है नहीं, खाली लोगों को परेशान कर। अभी आप मेरी बात सुनो, अहमदाबाद शहर में बहुत यानी पब्लिक बढ़ती आ रही है, आबादी बढ़ रही है, तो कोई दफनाने की कोई जगह नहीं है। अब ये कब्रिस्तान उसको हम लोग दे देंगे, इधर जगह कर देंगे, तो हमारे दफन विधि का हमारे घरों में करने का कि दफन विधि की कोई जगह ही नहीं बचती हमारे लिए। ऐसे तो कब्रिस्तान बहुत छोटा हो गया है। જેના પર મનપાના સત્તાધીશોનું કહેવું છે કે 4 તોડા કબ્રસ્તાનને લઈને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। એ મામલાને કોર્ટ દ્વારા ડિસમિસ કરી દેવામાં આવ્યો છે। મનપાના સત્તાધીશો કહી રહ્યા છે કે પહેલા દબાણો કરવામાં આવે છે, બાદમાં કાયદાકીય ગૂંચ ઊભી કરી દેવામાં આવે છે, જેના માટે મનપાએ હવે કલાયદી ટીમ બનાવી છે અને 4 વકીલ રોકવામાં આવ્યા છે, જે તમામ 29 દાવાઓને રિવ્યૂ કરશે। જે પણ જગ્યા પર કાયદાકીય ગૂંચ ઊભી કરાઈ હશે તો તેને દૂર કરીને મામલો કોર્ટમાં પૂર્ણ કરવા તરફ કામગીરી કરવામાં આવશે। સવાલો અનેક છે, પરંતુ હવે મનપા પાસે કાનૂની લડાઈ સિવાય કોઈ વિકલ્પ નથી। મનપાની નજર એ તમામ બાંધકામ પર છે જે ગેરકાયદે ઊભા કરી દેવામાં આવ્યા છે। સ્ટેટ ગુજરાત ટ્રિબ્યુનલની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં કુલ 31 દાવાઓ દાખલ કરવામાં આવેલા હતા, જે પેન્ડિંગ હતા। એની સમીક્ષા કરીને અમે પૂર્વ મુખ્ય સરકારી વકીલશ્રીને આ તમામ કેસોની અંદર સ્પેશિયલ એડવોકેટ તરીકે અમે નિમણૂક કરી છે અને આ તમામ કેસોનો અભ્યાસ પણ શરૂ કર્યો છે। સાથે સાથે આ તમામ કેસોની અંદર લીગલી આગળ વધવા અને એની સ્ક્રુટિની કરીને આગળ વધવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે। મૂળ અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર જે ખૂબ ગીચ છે અને તેમાં અનેક બાંધકામ જે હેરિટેજ છે તેને શોધી ક્લિયર કરવા અને ગેરકાયદે બાંધકામ હોય તો તંત્ર તત્કાલ તેના પર બુલડોઝર ફેરવવાના મૂડમાં છે। કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।